તાપી જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે, જ્યાં સોનગઢના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો। કાંટી, આમથવા અને શ્રાવણિયા ગામમાં વરસાદ પડ્યો છે। ઓઝર, લવલાચી ગામમાં પણ ભારે વરસાદ વરસ્યો છે। ગ્રામ્ય વિસ્તારોના કોઝવે પર પાણી ફરી વળ્યા છે। તાપીના અલગ અલગ ગ્રામ્ય પંથકોમાં વરસાદને કારણે કોઝવે પર પાણી ફરી વળ્યા છે। વિગતો સાથે સંવાદદાતા દીપક જોડાઈ ગયા છે। દીપક, જિલ્લામાં ભારે વરસાદને કારણે કોઝવે પરથી પાણી વહી રહ્યા છે, શું પરિસ્થિતિ છે? ચોક્કસ જિજ્ઞાસા, તાપી જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસાદને પગલે સોનગઢ, વ્યારા તેમજ ડોલવણ તાલુકામાંથી પસાર થતી તમામ નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું। તો સાથે જે નદીઓ પર આવેલા લો લેવલ કોઝવે હતા એના પર પણ પાણી ફરી વળવાને લઈને જે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે। વાત કરવામાં આવે તો દક્ષિણ સોનગઢમાં પણ સવારથી જ ધોધમાર વરસાદને પગલે નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। સોનગઢ તાલુકામાંથી પસાર થતી ઝાખરી નદી ગાંડીતુર બનતા ઝાખરી નદીના જે પાણીથી કાંટી, આમથવા, શ્રાવણિયા, ઓઝર તેમજ લવચાલી ગામોના જે લો લેવલ કોઝવે પર ફરી વળવાને લઈને હાલ તો તંત્ર દ્વારા વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા હતા। જી બિલકુલ દીપક, આભાર જાણકારી આપવા બદલ। તો ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે પાણી ફરી વળ્યા છે। કાંટી, આમથવા અને શ્રાવણિયામાં વરસાદ નોંધાયો છે। ગ્રામ્ય વિસ્તારોના કોઝવે પરથી આ વરસાદી પાણી વહી રહ્યા છે। તાપી જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામેલો છે। અનરાધાર વરસાદ તાપીમાં નોંધાયો છે। શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે। કાંટી, આમથવા અને શ્રાવણિયામાં વરસાદ પડ્યો છે। ગ્રામ્ય વિસ્તારોના કોઝવે પરથી અત્યારે પાણી વહી રહ્યા છે। ધોધમાર વરસાદને કારણે પાણીનો પ્રવાહ વહી રહ્યો છે, તેના દ્રશ્યો સામે આવી રહ્યા છે। કોઝવે પરથી પાણીનું વહેણ દેખાઈ રહ્યું છે। ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે। મહત્વનું છે કે વહેલી સવારથી જ અહીં અનરાધાર વરસાદ નોંધાયો છે। ગ્રામ્ય વિસ્તારોના કોઝવે પરથી સતત પાણી વહેતા જોવા મળી રહ્યા છે। જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે। તાપીના અલગ અલગ ગ્રામ્ય પંથકોમાં ધોધમાર વરસાદ પડ્યો છે। એક વખત વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે અને આજે સવારથી જ ધોધમાર વરસાદ તાપીમાં નોંધાયો છે। ગ્રામ્ય વિસ્તારોના કોઝવે પર પાણી ફરી વળ્યા છે। જિલ્લામાં ભારે વરસાદને કારણે એક તરફ નદી નાળા છલકાયા છે, ચેકડેમોમાં ભરપૂર પાણીની આવક થઈ રહી છે, ત્યારે કોઝવે પરથી આ પાણી વહેતા જોવા મળી રહ્યા છે। ગ્રામ્ય વિસ્તારોના કોઝવે પર પાણી ફરી વળ્યા છે। જિલ્લામાં ભારે વરસાદ આજે નોંધાયો છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। જો કે વધુ એક વખત વરસાદની આગાહી હવામાન વિભાગે રાજ્યમાં વ્યક્ત કરી છે। તાપીમાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે કોઝવે પર પાણી ફરી વળ્યા છે। તાપી જિલ્લામાં અનરાધાર વરસાદથી અનેક નદીઓમાં પૂર આવ્યા છે। વ્યારાના પેરવડા ગામની ઝાંખરી નદીમાં પાણીની આવક વધી છે। નદીના પાણી ફરી વળતા બ્રિજ નજીકનો રસ્તો ધોવાયો છે। રસ્તાનું ધોવાણ થતાં વાહન ચાલકો માટે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે। વિગતો સાથે સંવાદદાતા દીપક જોડાયેલા છે। દીપક, તાપીમાં બ્રિજ નજીકનો રસ્તો ધોવાયો છે, સતત પાણી ભરાઈ ગયા છે, વાહન ચાલકો માટે રસ્તો બંધ કરાયો છે, શું પરિસ્થિતિ? તાપી જિલ્લામાં સવારથી જે પડી રહેલા અવિરત વરસાદને પગલે એની અસર હવે ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી રહી છે। વાત કરવામાં આવે તો વ્યારા તાલુકામાંથી પસાર થતી ઝાખરી નદી પણ ગાંડીતુર બનતા વ્યારા તાલુકાના જે ડોલારા તેમજ પેરવડને જોડતો જે રસ્તો હતો એ રસ્તા પર ઝાખરી નદીના ધસમસતા પાણી ફરી વળવાને કારણે એ રસ્તો ધોવાઈ ગયો હતો અને હાલ તંત્ર દ્વારા એને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં છે, જેને લઈને ખાસ કરીને 20 થી વધુ ગામો જનજીવન પ્રભાવિત થયા છે। અને વાત કરવામાં આવે તો અવિરત પડી રહેલ વરસાદને પગલે ખાસ કરીને જે ગ્રામ્ય વિસ્તારો છે એ ગ્રામ્ય વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થયા છે। જી જિજ્ઞાસા। બિલકુલ દીપક, આભાર જાણકારી આપવા બદલ। તો બ્રિજ નજીકનો રસ્તો ધોવાયો છે। અનરાધાર વરસાદ વહેલી સવારથી જ વરસી રહ્યો છે। વાહન ચાલકો માટે રસ્તો પણ બંધ કરવામાં આવ્યો છે। ઝાંખરી નદીમાં પાણીની આવક વધી છે। બ્રિજ નજીકનો રસ્તો પણ આ ભારે વરસાદને કારણે ધોવાયો છે, જેને કારણે વાહન ચાલકો માટે રસ્તો અત્યારે બંધ કરવામાં આવ્યો છે। જ્યાં એક તરફ ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, નદીઓમાં પૂરની પરિસ્થિતિ છે, વાહન ચાલકો માટે રસ્તો બંધ કરવામાં આવ્યો છે। ઝાંખરી નદીમાં પાણીની આવક સતત વધી રહી છે।